12મા ધોરણના વિદ્યાર્થીઓ, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, એ તમામ વિદ્યાર્થીઓ માટે જે ગુજરાતી મીડિયમમાં ભણે છે એ તમામ વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ સબ્જેક્ટ જે સેકન્ડ લેંગ્વેજમાં આવે છે તે તમામ વિદ્યાર્થીઓને મારા તરફથી 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇંગ્લિશના પેપરનું સોલ્યુશન આજથી હું શરૂ કરવા જઈ રહ્યો છું અને જેમાં પેપર નંબર 1 સેક્શન એ આજથી આપણે શરૂ કરીએ છીએ. બરોબર, આજના લેક્ચરમાં સેક્શન વાઇઝ એક પેપરનું સોલ્યુશન આપણે મૂકતા જશું. ઓકે, મારી યુટ્યુબ ચેનલ છે પ્રિતેશ સર ઇંગ્લિશ જુનાગઢ. આમાં હું એક લેક્ચર હું મૂકવા જઈ રહ્યો છું. ઓકે, મારા વોટ્સએપ નંબર અહીંયા આપ્યા છે, તેમાં તમારે મને ક્વેશ્ચન પેપર જોતું હોય તો તેમાં તમારે મને વોટ્સએપ કરવાનું છે, એટલે હું તમને PDF ક્વેશ્ચન પેપરની મોકલી દઈશ. ઓકે, જે પેપર સોલ્વ કરતો હોય એ પેપરની PDF હું સેન્ડ કરતો જઈશ. ઓકે, નાઉ લેટ્સ બિગિન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર રહેશે આ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર રહેશે. બરાબર છે, મારા પૂરેપૂરા અનુભવનો હું લાભ લઈ અને મારા પૂરેપૂરા અનુભવને હું નિચોડ સાથે આ ક્વેશ્ચન પેપરમાં ઉપયોગ કરવાની કોશિશ કરીશ. ઓકે, નાઉ લેટ્સ બિગિન. સેક્શન એ પહેલો ક્વેશ્ચન હોય છે, રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. પહેલું ટ્રુ ઓર ફોલ્સમાં પહેલો ક્વેશ્ચન, ટેક્સ્ટ બુકનું રીડિંગ કર્યું હોય. આને રોડમેપ સ્વરૂપે લેજો. હું તમને એક વસ્તુને કઈ રીતે તૈયારી કરવી એ પણ હું તમને કહેતો જઈશ પહેલા પેપરમાં જ. ઓકે, એક વસ્તુને ટ્રુ ઓર ફોલ્સ ટેક્સ્ટ બુકનું રીડિંગ હોય તો જ આવડે. ગુજરાતી સાથે ગ્લોસરીનું રીડિંગ સાથે જો ટેક્સ્ટ બુકનું રીડિંગ હોય તો તમને 100% ટ્રુ ઓર ફોલ્સ આવડશે. ઓકે, ટેક્સ્ટ બુકનું રીડિંગ જરૂરી છે. પહેલો ક્વેશ્ચન, કસ્ટમર શુડ નોટ શેર એન્ડ સી વુડ ગેટ બેક નીટ મોડ્યુલ્સ. કસ્ટમરે શેર ના કરવું જોઈએ અને વુડ ગેટ બેક નીટ મોડ્યુલ્સ. અચ્છા, શેર ના કરવું જોઈએ એવું નહોતું કીધું. CSR એમ કહ્યું હતું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે કે કસ્ટમરે આને શેર કરવું જોઈએ અને એને ગેટ બેક્સ ફરી પાછા મળશે નીટ મોડ્યુલ્સ. તો અહીંયાનો આનો મતલબ શું થાય કે શેર કરવું જોઈએ, શેર ના કરવું જોઈએ નહીં, યાની કે ફોલ્સ છે. જો કા એક વર્ડ ચેન્જ કરી નાખે અને કા પોઝિટિવનું નેગેટિવ કરી નાખે સેન્ટેન્સ, એટલે ફોલ્સ થઈ જાય. સેકન્ડ, વોલ્ટ યુઝડ ટુ સે, વોલ્ટ હંમેશા ટેવાયેલ કહેવા માટે. બીજું લેસન, ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. ડિઝનીલેન્ડ કદી ફિનિશ થયું જ નથી અને ના કદી થશે એવું વોલ્ટે લાસ્ટ પેરેગ્રાફમાં એવું કહ્યું હતું. તો વાત તો સાચી છે, ટ્રુ આવશે. ઓકે, ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ. તમારા વોકેબમાંથી ડિલીટ ધ ફ્રેઝ, આ ફ્રેઝને બાદ કરી નાખો કે તમે એમ બોલતા હોય છો કે આઈ કાન્ટ, એ બાદ કરી નાખો. એઝ કારણ એ છે કે ઇટ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. તમારા તરફથી જ પોસિબલ સોલ્યુશન મળી શકતું હતું આ સમસ્યાનું, પણ તમે એનો રસ્તો શું કરી નાખો, બ્લોક. આવું કહીને કે આઈ કાન્ટ, કોશિશ કરતા પહેલા જ આઈ કાન્ટ કહીને. ઓકે, તો એનો અર્થ એ થયો કે વાત તો એ સાચી છે, ટ્રુ. નાની વોઝ સફરિંગ ફ્રોમ, અરે ભાઈ નાનાને બીમારી હતી ને, તો નાની વોઝ સફરિંગ ફ્રોમ ક્યાંથી આવે, ફોલ્સ. ઓકે, ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ ટ્રુ અને ફોલ્સમાં જ લખજો. ટી નો કરતા, એફ નો કરતા, રાઈટ રોંગની નિશાની ન કરતા. ઓકે, આન્સર પેપરમાં. નાઉ નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન છે, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ લખવાનો છે. મોટા ભાગે લેપવિંગમાંથી આવે પણ જરૂરી નથી, ટેક્સ્ટ બુકના ગ્લોસરીમાંથી પણ આવી શકે. ઓકે, એટલે બે વાંચન જરૂરી છે. એટલે મેં પહેલો ક્વેશ્ચન માટે કીધું ટેક્સ્ટ બુકનું ગ્લોસરી સહિતનું વાંચન, તો ટ્રુ ઓર ફોલ્સ આવડે. લેપવિંગના નિયરેસ્ટ મિનિંગ બરાબર છે. એમાં પહેલું 5મા નંબરનો ક્વેશ્ચન છે, ઇક્વિવેલન્ટ. ફરી પાછો બોલું છું, ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ એટલે 4 ઓપ્શન આપ્યા છે, સિમિલર, ગ્રુપલી, ફોલ્ટ અને કન્ડિશન. તો સ્વાભાવિક વાત છે, ઇક્વિવેલન્ટ એટલે સમાન થાય, તો સમાન માટે શબ્દ બનશે સિમિલર, એટલે એ જવાબ બનશે સિમિલર. ઓકે, નેક્સ્ટ ગેઝ્ડ એટ. 6થા નંબરનો ક્વેશ્ચન છે, ગેઝ્ડ એટ, તાકીને જોવું. બરાબર છે, 4 ઓપ્શન આપ્યા, એમાં એ કેપ્ટ લુકિંગ, બીજું કન્ડેમ્ડ, ત્રીજું ડેકોરેટેડ અને ચોથું પ્રેઇઝડ. તાકીને જોવું એના માટે આવશે એ ઓપ્શન અગેન, કેપ્ટ લુકિંગ.
કેપ્ટ લુકિંગ આવી રીતે આવશે. નાઉ નેક્સ્ટ 7 ઇન્ટેન્સ. ઇન્ટેન્સ એટલે તીવ્ર. 4 ઓપ્શન આપ્યા છે. ફેઇન્ટ બેભાન થઈ જવું થાય, શાય, ફોકસ અને એક્સ્ટ્રીમ. તો શબ્દ આવશે ઇન્ટેન્સ માટે કયો? એક્સ્ટ્રીમ. તો અહીંયા લખું છું એક્સ્ટ્રીમ. એક્સ્ટ્રીમ લાસ્ટમાં સ્ક્રીનશોટ પાડી શકશો ઓકે અહીંયા આન્સરનો. અને ક્વેશ્ચન પેપર મેં કીધું એમ જો તો એ સીધું મને વોટ્સઅપ કરજો. નાવ નેક્સ્ટ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીઝ. 3 માર્ક. પહેલા લેંગ્વેજ ફંક્શન આપ્યા છે 4 નામ. 4 નામ આપ્યા હશે, એમાંથી 3 આવતા હશે, 1 વધારાનું હશે. 4 નામ કયા કયા છે હું બ્રેકેટમાં એ વાંચું છું. પહેલું છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ એટલે યાદ કરવાનું યુઝ ટુ વાળું સેન્ટેન્સ હોય. ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. ટોકિંગ અબાઉટ વાળો ટોપિક એટલે યાદ કરવાનું વાક્યની શરૂઆતમાં લાઇક કે અનલાઇક હોય, 4 શબ્દોનો પ્રયોગ હોય. સિમિલર ટુ, બરાબર છે, અલાઇક, ડિફર ફ્રોમ, ડિફરન્ટ ફ્રોમ, અથવા ધ સેમ ડેશ 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 એઝ, અથવા સચ ડેશ 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 એઝ આનો પ્રયોગ હોય. શોવિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ યાને યાદ કરો, 2 વાક્યની વચ્ચે બટ, યેટ અથવા સ્ટીલ. ધો કે ઓલ્ધો, હાવેવર પછી વિશેષણ, વિશેષણ પહેલાં પછી એઝ. યાદ કરો ઇનસ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ, જેના પછી પૂરું વાક્ય ન હોય, ખાલી શબ્દ સમૂહ જ હોય. રાઈટ, આ બધું યાદ કરતું જવાનું. નેક્સ્ટ એક્સપ્રેસિંગ સજેશન. 3 શબ્દ શુડ, ઓટ ટુ કે હેડ બેટર હોય તો સજેશન. રાઈટ, 4 હું બોલી ગયો, ટોપિક સાથે બોલી ગયો છું. નાવ નેક્સ્ટ 8મા નંબરમાં સેન્ટેન્સ છે લાઈક ગાંધીજી. ગાંધીજીની જેમ જ સરદાર પટેલ બિલીવડ ઇન નોન વાયોલેન્સ. લાઈક ગાંધીજી એટલે પહેલા લાઈક, તો એનો મતલબ ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર છે, આ આવી ગયો જવાબ. નાઉ નેક્સ્ટ બીજું વાક્ય આઈ યુઝડ ટુ ગેટ અપ. હવે યુઝડ ટુ એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. રાઈટ, તો બીજામાં આવશે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. અને થર્ડ વન છે ઇન સ્પાઇટ ઓફ માય વોર્નિંગ. મારી વોર્નિંગ હોવા છતાં પણ હી પ્લેડ વિથ ફાયર. આગ સે ખેલા રે વો. તો આનો મતલબ થાય કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ માટે આપણે આપ્યો તો વર્ડ બ્રેકેટમાં શોવિંગ કોન્ટ્રાસ્ટ. તો શોવિંગ કોન્ટ્રાસ્ટ હો ગયા. આ ત્રણેય ક્લિયર. હવે ક્વેશ્ચન પેપરની જરૂર નહીં પડે મને, કારણ કે અહીંયા લખ્યું છે મેં તો. બરાબર, જ્યાં જરૂર પડશે ત્યાં જોશું. સુમન, આઈ એમ સરપ્રાઇઝ ટુ હિયર. એપ્રોપ્રિએટ રિસ્પોન્સ કહેવાનો છે એટલે આઈ ફંક્શન બેઝડ જ હોય. બરાબર છે, ફંક્શન બેઝડ જ હોય એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. આઈ એમ સરપ્રાઇઝ ટુ હિયર ધ સ્પીચ ઓફ મનીષ. મનીષની સ્પીચ સાંભળીને હું સરપ્રાઇઝ થયો. શીખા કે બ્લેન્ક. એક્સપ્રેસિંગ સપોઝિશન. સપોઝિશન એટલે એઝ ઇફ હોય અથવા એઝ ધો હોય. મોટા ભાગે એઝ ઇફ જ હોય, પણ એઝ ઇફ કે એઝ ધોની વાક્ય રચના શું હોઈ શકે? તો કે પહેલી હોઈ શકે વર, WERE. ઓકે, બીજી વાક્ય રચના હોઈ શકે હેડ બીન વાળી. બરાબર છે, હેડવાળી, હેડ અને ત્રીજું રૂપવાળી. અને ત્રીજી વાક્ય રચના શું હોઈ શકે કે ઇફ સાથે વેર. બરાબર, ઇફ સાથે વેર, જો હું આમ હોત તો. રાઈટ, આ ત્રણેય ધારણા બતાવે છે. પહેલા દેખતે હૈ. મનીષ સ્પીક્સ એઝ ધો હી વર અ લીડર. ચલો, આ પહેલું વહેલું જ રાઈટ લાગે. જો एज इफ ने बजाय एज दो चलेगा, ही वर चलेगा, अ लीडर. देखते हैं दूसरा है कि नहीं. मनीष स्पीक्स है एज इफ ही. कैन भी नहीं चलेगा ना, कैन भी नहीं आ सकता ना, कैन भी नहीं आ सकता, वर ही आएगा. પછી છે મनीष स्पीक्स एज ही हैज बीन ट्रेन्ड. ऐसा नहीं हो सकता. स्पीक्स सो बिकॉज ही जॉइंड. ऐसा भी नहीं हो सकता, ऐसा भी नहीं हो सकता, ऐसा भी नहीं हो सकता. तो ए ऑप्शन राइट होगा. एज इफ જ હોય મોટા ભાગે, પણ એઝ ઇફ ન હોય તો શું હોઈ શકે? એઝ ધો બી ચલતા હે. ઓકે, નાઉ નેક્સ્ટ કરણ. ધ મૂવી વોઝ ક્વાઇટ ઇન્ટેન્સ. ડોન્ટ યુ થિંક? માયા બ્લેન્ક ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. ચલો ભાઈ, કોન્ટ્રાસ્ટ માટે મેં તમને હમણાં જ કીધું હતું, 2 વાક્યની વચ્ચે બટ, યેટ કે સ્ટીલ, ધો કે ઓલ્ધો, હાવેવર, એઝ અને ઇનસ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ. બરોબર છે. દેખતે હૈ
यस इट वॉज टू इंटेंस, नहीं है. आई फाउंड इट अ बिट बोरिंग एक्चुअली, नहीं है. डिस्पाइट इट्स इंटेंसिटी, यह है. आई डोंट वॉच इंटेंस मूवी, ये नहीं है. यानी ટોપિક તો પહેલા ટોપિક કેમાં આવે છે એ પહેલા જો કે આ ટોપિક આમાં છે કે નહીં એ પહેલા જો. ઓકે, નાઉ નેક્સ્ટ. રાહુલ, હાઉ ઇઝ યોર ન્યૂ લેપટોપ પરફોર્મિંગ? તમારું નવું લેપટોપ છે એ કઈ રીતે પરફોર્મિંગ કરી રહ્યું છે, અને કેસા હે વો, પરફોર્મિંગ બરોબર છે કે નહીં? નેહા, બ્લેન્ક. કમ્પેરિંગ यानी डिग्री. कंपेरिंग यानी पॉजिटिव कंपेरेटिव के सुपरलेटिव डिग्री. कंपेरिंग यानी डबल कंपेरिजन નું સેન્ટેન્સ બી હોઈ શકે, રાઈટ? ધ ફાસ્ટર યુ વોક ધ અર્લિયર યુ રીચ, આવી રીતે. અથવા ડિગ્રી. ચલો, મોટા ભાગે તો ડિગ્રી જશે. ઇટ ઇઝ ફાસ્ટર ધેન માય પ્રીવિયસ વન, બરોબર છે. ઈ છે, ધેન એ છે, રાઈટ? ઇટ્સ જસ્ટ રેગ્યુલર લેપટોપ, આ નથી ડિગ્રી. માય ફ્રેન્ડ હેઝ અ સિમિલર મોડેલ, આ નથી ડિગ્રી. ઇટ્સ નોટ એઝ ગુડ એઝ હોવું જોઈએ. ઇટ્સ નોટ એઝ ગુડ એઝ હોવું જોઈએ, પણ ધેન છે. ન ચલે એ ચલે. કયું ચલે એ બોલતો જાઉં છું. હા, ટીના, વાય ડીડન્ટ યુ અટેન્ડ ધ વર્કશોપ ઓન ટાઈમ? કેમ તમે વર્કશોપને સમયસર અટેન્ડ ના કર્યું રે? બરાબર છે, આવો ક્વેશ્ચન. કેમ ના કર્યું? રવિ, બ્લેન્ક. કન્ડિશન ઇન ધ પાસ્ટ. કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે યાદ કરો, ઇફ સાથે હેડવાળું વાક્ય હોય અથવા તો હેડથી વાક્યની શરૂઆત થતી હોય. સામેના વાક્યમાં વુડ હેવ, કુડ હેવ કે માઇટ હેવ આવી રીતે આવતું હોય. બરાબર છે, યાદ કરો તો ખ્યાલ આવે, રાઈટ? તો અહીંયા શું આવશે? દેખતે જો. આઈ કુડન્ટ અટેન્ડ બીકોઝ નહીં ચલતા. ઇફ આઈ હેડ નોન અબાઉટ ધ વર્કશોપ, જો મને આ વર્કશોપ વિશે ખબર હોત તો આઈ વુડ હેવ અટેન્ડેડ, ये चलेगा रे. ઇફ અને હેડ અને સામે વુડ હેવ, કુડ હેવ કે માઇટ હેવ અને ત્રીજું રૂપ वो चलेगा. अनलेस द वर्कशॉप वॉज रीशेड्यूल, नहीं है. अटेंड द वर्कशॉप फर्स्ट, अदरवाइज नहीं है, ये नहीं चलेगा. नो टाइम पास, सीधा ऑन ધ ટોપિક. ઓકે, 15 થી 18 શું હોય? WH ક્વેશ્ચન. અંડરલાઇન પાર્ટ તમારો આન્સર છે. અંડરલાઇન પાર્ટ શું છે? આન્સર છે, બરોબર છે. તો એવો ક્વેશ્ચન સિલેક્ટ કરો કે જેના આન્સરમાં એ અંડરલાઇન પાર્ટ આવી જવો જોઈએ. ચલો દેખતે હે. ક્વેશ્ચન પેપર ફરથી હાથમાં લઈ લીધું છે. ક્વેશ્ચન આવી રીતે લખ્યા છે એટલે દેખતે હે. હી મેટ મી ઓન ધ ક્રોસ રોડ્સ. ચાલો, મેટ મી એટલે તે મને મળ્યો. ઓન ધ ક્રોસ રોડ્સ, 4 રસ્તે. ધ અધર ડે, તે દિવસે. 4 રસ્તે યાને પ્લેસ છે. પ્લેસ છે તો હુમ આવે? ના આવે. પ્લેસ છે તો વેન આવે? ના આવે. પ્લેસ છે તો વેર આવે? યસ આવે. પ્લેસ છે તો વાય આવે? ના આવે ને. એક જ ઓપ્શન વેરવાળો છે, પ્લેસ છે એટલે. તો એ જ ઓપ્શન આન્સર આવે સાહેબ. તો એ જ ઓપ્શન આન્સર આવે ને સાહેબ. તો એ જ ઓપ્શન. હવે માનો કે 2 ઓપ્શન વેરવાળા હોત તો આપણે વાક્ય રચના જોત. ઓકે, ચલો નેક્સ્ટ. ફંક્શન બેઝડ આ તો 8, 9, 10. ફંક્શન બેઝડ આ તો 11 થી 14. એટલે ફંક્શન પ્રોપરલી કરવા જ પડે તો જ આ MCQ આવડે. 4 છે આ WH ક્વેશ્ચન સેન્ટેન્સ સ્ટ્રક્ચર સાથે કરવા જ પડે તો જ આવડે. ઓકે, નેક્સ્ટ. યુ કેન લર્ન ફંક્શન્સ બાય પ્રેક્ટિસિંગ અ લોટ. તમે ફંક્શન શીખી શકો કઈ રીતે? બાય પ્રેક્ટિસિંગ અ લોટ, ઘણું પ્રેક્ટિસ કરીને. શું શીખી શકો? શું એટલે વોટ. વેન આવે? ના આવે. હાવ આવે? ના આવે. વાય આવશે? ના આવે. શું આવે? વોટ. શું શીખી શકો? તો કે ફંક્શન. હમણાં માનો કે બાયથી હોત ને, બાય પ્રેક્ટિસિંગ, તો હાવથી બને. कैसे सीख सकते हो रे आप फंक्शन, तो आम बने. बराबर છે. શું શીખવાની વાત? તો ફંક્શન્સ. રાજુ બોટ 1 kg ઘી ગણી ન શકાય. બરાબર છે. તો હાઉ મચ થી ક્વેશ્ચન બને. હાઉ મચ થી. हाउ मच इधर है? ये नहीं है. ये हाउ मेनी है. हाउ मच इधर है? ये नहीं है. हाउ मेनी है? 2 निकल गया. पहला में हाउ मच घी है. हाउ मच घी है. डिड है. ओके जी. राजू है. ओके जी. फिर बोट है.
or either by he. તો ભાઈ did આવે તો bought આવે, નો આવે. બે ભૂતકાળ તો નો જ આવે. did આવે એટલે શું આવે? buy, by આવશે ને, V1 આવશે. ઓકે. 18. અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અંકલ માઇક એન્જિનિયર હતા. શું હતા? શું હતા? એન્જિનિયર હતા ને. જો એન્જિનિયરમાં અંડરલાઈન હોત ને તો વોટથી બને, પણ અંકલ માઇકમાં અંડરલાઈન છે ને તો હુંથી બને. હવે આ વોટ વાળું ન ચાલે, વોઝ વાળું ન ચાલે, હું વાળું એક છે ને હું વાળું બે છે. હવે અંકલ માઇક તો આન્સર છે, તો આ બી ક્યાંથી ચાલે? હુ વોઝ અવર અંકલ માઇક, એસે નહીં ચાલે. હુ વોઝ એન્જિનિયર, સિમ્પલ. બરાબર છે, સિમ્પલ. ભાઈ પીડીએફ મેળવવા માટે મારા નંબર ઉપર તમે વોટ્સઅપ કરશો. ઓકે, તો તમને હું સીધી પીડીએફ મોકલી દઈશ. ક્વેશ્ચન પેપર જરૂરી છે, ક્વેશ્ચન પેપર હોય તો જ ખ્યાલ આવે ને બધો. બરાબર. આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, સ્ક્રીનશોટ પાડી જાઓ અને મેક્સિમમ 12મા ધોરણના વિદ્યાર્થીઓને ભાઈ શેર કરજો. કોમર્સ હોય કે આર્ટ્સ હોય, ગુજરાતી મીડિયમના તમામ વિદ્યાર્થીઓને શેર કરજો. આ પહેલો લેક્ચર છે માર્ચ 2026 માટે, પહેલા પેપરનો પહેલો લેક્ચર જ છે હજી. બરાબર છે. આવી જ રીતે હર એક વિભાગ, સેક્શન એ થયું, હવે આવશે સેક્શન બી. બરાબર છે. એ જ રીતે હર એક સેક્શન આવતા જશે. એક આપણે જોશું સેક્શન ઈ છે, એમાં જોશું કારણ કે એમાં તો એસે ને આ હોય છે. બરાબર છે. એટલે એટલું બધું લખવું ને એ પોસિબલ નથી, પણ એસે મારી ચેનલમાં ઉપલબ્ધ છે જ. મારી યુટ્યુબ ચેનલમાં એસે ઉપલબ્ધ છે. બરાબર છે. એપ્લિકેશન ઇઝીલી આવડી જાય એવું હોય છે. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એ મારી ચેનલમાં ઉપલબ્ધ છે. રાઈટ, એટલે તમે જોઈ શકશો. એક સેક્શન ઈ નહીં કરીએ, બાકી ડી સુધી તો આપણે લઈ લેશું. ઓકે, સોલ્યુશનમાં. એટલે આખું પેપર મેળવવા માટે મને વોટ્સઅપ કરજો. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.